બધો નાસ્તો છે ને કૌશિકભાઈએ પ્રોવાઈડ કર્યો છે. જે લોકો મનાલી આવે છે ને ગાઈસ, ઠંડી લાગે છે પણ સ્વેટર પહેરવાની ઈચ્છા નથી થતી. તમને એવું લાગશે કે ઉનાળામાં કેમ ઠંડી લાગે છે. મનાલીની અંદર છું, હોટલ ગ્રાન્ડ પ્લાઝાની અંદર છું અને અહીંયા તમને બધી સુવિધા મળી જતી હોય છે. આપણે ત્યાં સુરતથી જ ધ ટ્રાવેલ ફોર્ટ કરીને એજન્સી છે ત્યાં, અને આ એમની જ હોટલ છે. તમને એમને ત્યાંથી પૂરું ટૂર પેકેજ મળી જશે મનાલીનું. એ ખાલી મનાલી ટૂર નહીં, બધી જ ટૂર કરે છે. કાશ્મીર જવું છે, સિક્કિમ, દાર્જિલિંગ, બધા જ ટૂર સરસ મજાના અરેન્જ કરી આપે છે. મારો આ સેકન્ડ અનુભવ છે. બે અનુભવ બહુ સારા રહ્યા છે. તમને સારામાં સારા રૂમ મળી જશે. અત્યારે જુઓ તમે, રાઈસ છે, દાલ મખની છે, પંજાબી સબ્જી છે, મિક્સ વેજ સબ્જી છે, રોટી, આવી બધી વસ્તુ હોય છે. અને સ્પેશિયલી ગુજરાતી ભાઈઓ માટે અહીંયા કાઠિયાવાડી ફૂડ પણ મળી જાય છે, જેમાં સવારના નાસ્તામાં થેપલા હોય છે, પરાઠા હોય છે, દહીં હોય છે, ચા હોય છે. રાતના મેનુમાં રીંગણનું ભરથું હોય છે, ત્યાર પછી મિક્સ વેજ સબ્જી હોય છે, લાડવા હોય છે, શ્રીખંડ હોય છે, રોટલી હોય છે, ભજીયાને ઈચ્છા થતી હોય તો ભજીયા પણ મળી જાય. પોતાની ટેક્સી ટ્રાવેલ ને એવું બધું હોય છે. સારામાં સારા સાઇટ સીન કરાવશે. જે આપણે ફરવા માટે આવીએ તો સાઇટ સીન મેઇન હોય છે, કેમ કે ભાઈ સાઇટ સીન વગર તો આપણે ફરવાનું કામનું શું હોય છે. એટલે અહીંયા ગાડીમાં પણ તમે હેરાન ન થાવ, સારા ડ્રાઈવર છે. જો તમે ફરવા નીકળવાનો પ્લાન કરો છો તો આ રીલ્સને સેવ કરી દેજો, અથવા તો જે ફરવા જવાના છે એમને શેર કરી દેજો. મનાલીમાં બેસ્ટ લોકેશન છે.